તો સાણંદમાં યુજીવીસીએલની વિજિલન્સ ટીમ પર હુમલાની ઘટના ઘટી છે। મોડાસર ગામે વિજિલન્સ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો। યુજીવીસીએલ ટીમના અલગ અલગ જગ્યાએ દરોડા, જેમાં યુજીવીસીએલના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી છે। દદન વોરા અમારી સાથે જોડાઈ ગયા છે। દદન, યુજીવીસીએલની વિજિલન્સ ટીમ પર કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? સ્થિતિ સાણંદથી બાવળા જવાના માર્ગ ઉપર મોડાસર ગામ આવેલું છે। આજે વહેલી સવારે યુજીવીસીએલની ટીમ પોલીસ પીએસઆઈ કર્મચારી સાથે એ ગામ પર રીચેકિંગ માટે ગઈ હતી। તે દરમિયાન ત્યાં હાજર રહેલા 100 થી 150 માણસના ટોળાએ યુજીવીસીએલની ટીમ ઉપર પથ્થરમારો કરતા તેમની કારને નુકસાન થયેલ છે। જ્યારે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। પથ્થરમારાથી પીએસઆઈ અને પોલીસ કર્મચારીને થોડી મોટી ઈજાઓ થવામાં આવી છે। જ્યારે ચાંગોદર પોલીસે આ 100 થી 150 જણના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે।